તો આ તરફ હવે દ્વારકાની વાત કરવામાં આવે તો દ્વારકામાં પણ દબાણની કામગીરીને લઈને હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વકફ બોર્ડને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો પ્રાપ્ત થયો છે। ડિમોલેશન અંગેની અરજી ફગાવી દેવામાં આવી છે। તો ગૌચર જમીન પર દબાણો દૂર કરવાનો રસ્તો સાફ કરવામાં આવ્યો છે। ગૌચર જમીન પર આવેલા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવશે અને દ્વારકામાં ડિમોલેશન મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। તો વકફ બોર્ડને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો પ્રાપ્ત થયો છે। સમાચારમાં આગળ વધીએ તો રાજકોટના મોરબી રોડ પર થયેલા દબાણો કલેક્ટર તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે। રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી નજીક સરકારી જગ્યા પર દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને આ તમામ દબાણ કલેક્ટર તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે। કારખાના તેમજ 4 ઓરડી અને નર્સરી સરકારી જગ્યામાં ઊભી કરવામાં આવી હતી। તે તમામ ગેરકાયદેસર દબાણો કલેક્ટર તંત્ર દ્વારા હટાવવામાં આવી। અંદાજિત 40 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી છે। ધારાસભ્ય વિનુ મોરડિયાની ફરિયાદ બાદ પાલિકાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સિંગણપોરમાં રહેણાંક વિસ્તારમાં ચાલતી ભંગારની 6 દુકાનોને સીલ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે કતારગામ ઝોન સહિત શહેરના અનેક વિસ્તારોમાં ભંગારની પ્રવૃત્તિ સ્થાનિક રહીશો માટે ન્યુસન્સ સમાન સાબિત થઈ છે, કારણ કે આ ભંગારના ગોડાઉનમાં જે લોકો આવે છે તેઓ કાયમી નથી હોતા। 15 દિવસે 2 મહિનાના સમય સુધી અહીં કામ કરે છે અને દુકાન ગોડાઉન ચલાવે છે। તેઓની કાયમી ઓળખ નથી, તેથી જો કોઈ ગુનો થાય તો તેઓની ઓળખ થવી પણ મુશ્કેલ બની શકે છે। તેથી આ અંગે રજૂઆત કરવામાં આવી હતી। હાલોલ નગરપાલિકામાં મતદાન પ્રક્રિયા પૂર્વે જ ભાજપ માટે સત્તા સુકાન સંભાળવાનો માર્ગ મોકળો થવાની સ્થિતિ સર્જાઈ છે। હાલોલ નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠક માટે 67 ઉમેદવારો મેદાનમાં હતા, ત્યારે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપની 20 જેટલી બેઠકો બિનહરીફ થવાની શક્યતાઓ છે। ગઈકાલે જ 15 જેટલા ઉમેદવારોના પ્રતિસ્પર્ધી ઉમેદવારના ઉમેદવારી પત્ર પરત ખેંચાતા જ ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા હતા।